ખેડૂતો દ્વારા પકવવામાં આવેલ ઉનાળુ ડાંગર કમોસમી વરસાદને લીધે પલળી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે। આ કમોસમી વરસાદને લીધે ખેડૂતો ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે તેમજ ખૂબ જ ચિંતાજનક માહોલ જોવા મળી રહ્યો છે। આવા ભારે નુકસાનમાં પીડિત ખેડૂતો દ્વારા સરકાર પાસે વળતરની અપીલ કરવામાં આવી રહી છે। સરકાર તરફથી તેઓના પાકને નુકસાનની સહાય મળે તેવી આશા સેવવામાં આવી રહી છે। મારું નામ ચિકન ભટ્ટ, ખેડૂત સમાજ આગેવાન। તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં આ ડાંગર પકાવતા ખેડૂતોનો કરોડો રૂપિયાનો માલ આજે આ પાણીમાં છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પકડવાયા જેના જે નદીનું વાવેતર થયું હોય ત્યારે ખેડૂતોના હાથમાં આવતો શીખાઈ ગયો છે અને ખેડૂતોએ 6 મહિનાની મહેનતનું પાણીમાં પડ્યો છે। આ માલ આજે ભરાઈ ગયો છે। આ માલ ખેતરમાં અને ખેતરમાં ઘણીમાં જ થઈ ગયો છે અને આ માલની જગ્યા ખેડૂતોને વધુ મળતા પણ એ નથી લાગતી। જે વરસાદની જતા જે તમે જોઈ શકો છો એ વરસાદના કારણે આજે દક્ષિણ ગુજરાતના ખેડૂત પાયમાલ થઈ ગયો છે। બેંકમાં પણ નથી અને ખેડૂતોની હજારો ખેડૂતોની મહેનત આજે આ પાણીમાં તમે જોઈ શકો છો કે પાણીમાં થઈ તાપમાન લાગતું ઊભું છે। એવા સમયે જે નુકસાન છે એ નુકસાન અસહ્ય છે અને કરોડની અબજો રૂપિયામાં છે અને સરકારશ્રીને વિનંતી કરે છે કે સરકારશ્રી આ બાબતમાં કોઈ પણ તે ઘટતું કરી અને સજે ગાળી ખેડૂતોને વળતર અપાવે। જય હિન્દ, જય ભારત। હું ખેડૂત સાવા ગામનો સંજયસિંહ ગોહિલ। આ વર્ષે અમે ઉનાળુ ડાંગર બનાવ્યું છે। આ કમોસમી વરસાદને લીધે ડાંગર પકાવતા ખેડૂતોની હાલત કફોડી બની છે। ગયા વર્ષે પણ ચોમાસું ડાંગર બનાવેલું ત્યારે જ્યારે કોળિયો મોંમાં આવ્યો તે ઘડીએ વરસાદના વાવા વિંજોળાની લીધે જે નુકસાન થયેલું તેનું સરકારે સર્વે કરાવ્યું, તેમ છતાં પણ આજ દિન સુધી એનું સર્વેનો એક પણ રૂપિયો ખેડૂતના ખાતામાં મળ્યો નથી। આ વર્ષે પણ એટલું મોટા પાયે નુકસાન છે। મિલો ડાંગર લેવાનું બંધ કરી દીધું છે અને સહકારી સંસ્થાઓ જેવી કે એપીએમસી ને એ બધા પણ અત્યારે ડાંગર લેતા નથી। આવા સમયે ખેડૂતે ક્યાં જવું? નાનો ખેડૂત હોય કે મોટો ખેડૂત હોય, દરેકે જે પૈસા નાખ્યા છે એ પણ અત્યારે એનું વળતર મળી રહે એવી પરિસ્થિતિ નથી। આવા સમયે જે સરકાર ખેડૂતની વારે નહીં આવશે તો કોણ આવશે? એટલે મારી સરકારશ્રીને એટલી નમ્ર અપીલ છે અને જે કોઈ અમારા લોકલ સરકારના જે કોઈ અત્યારે વર્તમાન સરકારના જે કોઈ લોકલ નેતાઓ છે એમને બી અપીલ છે કે આ મુખ્યમંત્રી સુધી કે પ્રધાનમંત્રી સુધી આ અમારી વાત પહોંચાડે અને ખેડૂતોને જે કંઈ નુકસાનનું વળતર જેમ બને તેમ જલ્દી સર્વે કરીને આપે એવી અમારી માંગ છે। જય હિન્દ, જય ભારત।